રાજકોટમાં લોકસભાની ચૂંટણી બાદ પરસોત્તમ રૂપાલાએ આભાર માન્યો હતો. તો આજરોજ 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. તો રાજકોટ લોકસભા ચૂંટણી બાદ રૂપાલાએ આભાર વ્યક્ત કર્યો હતો. ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો. રૂપાલાએ સ્થાનિક ચૂંટણી પંચ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. વિષમ પરિસ્થિતિમાં સહયોગ કરતા કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો. આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. રાજકોટમાં લોકસભા ચૂંટણી બાદ પરસોત્તમ રૂપાલાએ રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો. તો પરસોત્તમ રૂપાલાએ સ્થાનિક ચૂંટણી પંચ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. વિષમ પરિસ્થિતિમાં સહયોગ કરતા કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો. આગેવાનો અને કાર્યકર્તાઓનો પરસોત્તમ રૂપાલાએ આભાર માન્યો હતો. લોકસભાના ઉમેદવાર તરીકે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ ચૂંટણી પંચના તમામ અધિકારીઓનો અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર માનું છું. ધોમ ધકતા તાપમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી એક ધારા અવિરત પગ વાળીને નહીં બેસનારા અમારા સૌ કાર્યકર્તાઓને સલામ કરું છું, એમને સેલ્યુટ કરું છું. એમની મહેનત રંગ લાવી છે. મને આભાર માનવો છે સૌ સંતોએ જે ઉદાર દિલથી મને આશીર્વાદ આપ્યા. એ તમામ સંતો મહંતોનો હું અંતઃકરણપૂર્વક આભારી છું. અમારા પક્ષના વડીલોએ જે જહેમત લીધી, પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જે પ્રકારે મને સહયોગ કર્યો, એ બધાનો પણ હું આભાર માનું છું. અને ખાસ કરીને વિષમ પરિસ્થિતિમાં